હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? હું પણ મજામાં છું મિત્રો. આજે તમને એક મસ્ત મજાની શાક બતાવવાનો છું. તમે જોઈ શકો છો, આ કુદરતી રીતે અને કુદરતી પ્રકારે બનેલી હોય છે. અને આ છે ને વધારે કરીને જ્યાં પાણી હોય ત્યાં જોવા મળે છે. અને આ ચોમાસામાં વધારે કરીને જોવા મળે છે. અને આ છે ને જ્યાં તલાબ અને નહેર હોય ત્યાં જોવા મળે છે. એટી ટાઈમ તો થાય છે, પણ બહુ ઓછી જોવા મળે છે શિયાળા ઉનાળામાં. તો મિત્રો, આ વધારે કરીને છે ને ચોમાસામાં જ જોવા મળે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, એની શાક છે ને બહુ મસ્ત લાગે છે. આ બે પ્રકારની હોય છે. એક લીલા દાંડાની હોય અને આ ગુલાબી દાંડાની છે. તમે જોઈ શકો છો. અને આવા પાંદડા હોય છે. અને એના શાક ખાવાથી છે ને મિત્રો, આપણું કમર દુખતું હોય, પછી હાથ પગ દુખતા હોય તો એ મટી જાય છે. મિત્રો, આ શાકને છે ને જરૂરથી ખાજો. બહુ મસ્ત મીઠી શાક લાગે છે એમની. તો મિત્રો, આ શાકભાજીનું નામ મને ગુજરાતીમાં નહીં ખબર, પણ હિન્દીમાં ખબર છે. એને કલકીની શાક કહેવાય છે. જોઈ શકશો તમે મિત્રો. મારો વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પછી મળીએ આવા નવા વિડીયોમાં.